રાજકોટ સાંઢિયા પુલ આજે ખુલ્લો મુકાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લોકાર્પણ કરશે। સવારે 10 વાગે કાર્યક્રમ યોજાશે। 74 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। રાજકોટ જામનગર વચ્ચે ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે। લાખો વાહન ચાલકોને મોટો ફાયદો થશે। ખુલ્લી જીપમાં સવાર થઈ હર્ષ સંઘવી કરશે લોકાર્પણ। મનપાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, આખરે સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવશે। કિન્નરી 74 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટના જામનગર રોડ ઉપર સાંઢિયા પુલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। લગભગ 1 કલાક બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે આ સાંઢિયો પુલ છે તે ખુલ્લો મૂકવામાં આવશે। દૈનિક 50,000 કરતાં વધુ વાહન ચાલકો છે અહીંથી અવરજવર કરી શકશે। લગભગ 2 વર્ષ કરતાં વધુ સમયથી લોકો સાંઢિયા પુલ બંધ હોવાના કારણે અને જે નવનિર્માણનું કામ હતું તેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા હતા। આ આખો લગભગ 1.5 કિલોમીટર લાંબો ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પુલનું કામ છે તે પૂરું કરવામાં આવ્યું છે। પુલનું કામ પૂરું થયા બાદ કેટલીક ક્ષતિઓ છે એ પણ સામે આવી હતી। બ્રિજના સરફેસને લઈને સવાલો ઉઠ્યા હતા, ફિનિશિંગને લઈને સવાલો ઉઠ્યા હતા। આ તમામ જે ક્ષતિઓ છે છેલ્લા 15 દિવસની અંદર પૂરી કરી લેવામાં આવી છે। હવે બ્રિજ લોકાર્પણ માટે તૈયાર કરી દેવામાં આવ્યો। તો બ્રિજને એકદમ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો। તો ગઈકાલે રાતના અહીંયા હેપી સ્ટ્રીટ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટા પ્રમાણની જે લોકો છે તે અહીંયા ઉમટ્યા હતા, અલગ અલગ રમતો રમ્યા હતા અને સાદાઈથી આ બ્રિજનું લોકાર્પણ કરવાની મહાપાલિકાએ જાહેરાત કરી હતી। થોડીક ક્ષણોમાં જ અહીંયા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવશે અને ત્યારબાદ આ બ્રિજને ખુલ્લો મૂકશે। ડેપ્યુટી સીએમ સહિતના મેયર સહિતના પદાધિકારીઓ છે ખુલ્લી જીપની અંદર આ બ્રિજમાંથી પસાર થશે અને રાજકોટવાસીઓ છે ત્યારબાદ આ બ્રિજ ઉપરથી પસાર થઈ અને તમારી જે ટ્રાફિકની મુશ્કેલી છે તેમાંથી મુક્તિ મેળવશે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।